नवापूर तालुक्यातील सर्वप्रथम मराठी यूट्यूब न्यूज चॅनल नवापूर लाईव्ह न्यूज NLN आपल्या हक्काचे व विश्वासाचे व्यासपीठ। धुळे सुरत आणि जामनेर सुरत बसच्या विचित्र भीषण अपघातात 7 मृत्यू, 3 गंभीर तर 27 जखमी। सुरत जिल्ह्यातील बारडोली तालुक्यातील उवा गावाजवळ आज एक भीषण रस्ता अपघात झाला आहे। महाराष्ट्र राज्य परिवहन मंडळाच्या 2 ST बसमध्ये झालेल्या जोरदार धडकेनंतर एका बसला भीषण आग लागली। या आगीत 7 प्रवाशांचा मृत्यू झाल्याची भीती व्यक्त केली जाते, तर 27 प्रवासी जखमी झाले आहेत। त्यातील 5 गंभीर तर 3 लोकांची प्रकृती चिंताजनक सांगितली जाते। या घटनेमुळे संपूर्ण परिसरात खळबळ उडाली आहे। मिळालेल्या माहितीनुसार उवा गावाजवळ महामार्गावर एक टँकर उलटला होता। या टँकरला वाचवण्याच्या प्रयत्नात पाठीमागून येणाऱ्या महाराष्ट्र पासिंगच्या एका ST बस चालकाचे नियंत्रण सुटले आणि बस दुभाजक ओलांडून विरुद्ध दिशेला गेली। याच दरम्यान समोरून येणाऱ्या दुसऱ्या महाराष्ट्र ST बसशी या बसची समोरासमोर जोरदार धडक झाली। हा अपघात इतका भीषण होता की एक बस उलटली तर दुसऱ्या बसने पेट घेतला। ही बस CNG वर चालणारी असल्याने धडकेनंतर आगीने रौद्र रूप धारण केले आणि पाहता पाहता संपूर्ण बस आगीच्या भक्ष्यस्थानी पडली। यामुळे प्रवाशांमध्ये एकच आक्रोश आणि गोंधळ निर्माण झाला। घटनेची माहिती मिळताच स्थानिक लोकांनी बचावासाठी घटनास्थळी धाव घेतली। बारडोली अग्निशामक दल, पोलीस आणि प्रशासनाचे पथक तातडीने घटनास्थळी दाखल झाले। अग्निशामक दलाच्या जवानांनी शर्थीचे प्रयत्न करून आगीवर नियंत्रण मिळवले आणि प्रवाशांना बाहेर काढण्याचे काम सुरू केले। या अपघातात सुमारे 27 प्रवासी जखमी झाल्याचे समजते। गंभीर भाजलेल्या आणि जखमी प्रवाशांना उपचारासाठी जवळच्या रुग्णालयात तसेच सुरतच्या रुग्णालयात दाखल करण्यात आले आहे। 5 प्रवाशांची प्रकृती गंभीर असून त्यापैकी 3घांची प्रकृती अत्यंत चिंताजनक असल्याचे सांगण्यात येते। सध्या पोलिसांकडून अपघाताच्या नेमक्या कारणांचा तपास सुरू आहे। अपघातामुळे महामार्गावर मोठी वाहतूक कोंडी झाली होती, ती पूर्ववत करण्यासाठी पोलिसांकडून वाहतूक नियमन केले जात आहे। नवापूर लाईव्ह न्यूज, नवापूर। आज रोज NH53 પર બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી। તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનો જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી। તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમણે શરૂ કર્યું। આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું। જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી। 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે। ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા 4 પુરુષ અને 3 મહિલા છે, એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। જે પણ પેસેન્જર્સ આપણી પાસે અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમને જેની સારવાર પૂરી થઈ ગઈ તેમને આપણે તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે અને જે રિલેટિવ્સ એમના લેવા માટે આવે છે તેમને રિલેટિવને પણ સોંપવામાં આવે છે। એટલે અત્યારે હાલ તમામ હોસ્પિટલ ખાતે પણ આપણું કામગીરી ચાલુ છે। અત્યારે કોઈ એવી ગંભીર ત્યાં કોઈ ઇસ્યુ નથી। દવાનો સ્ટોક આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, સ્ટાફ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને હું પોતે પણ અત્યારે હોસ્પિટલમાં જઈને નિરીક્ષણ કરીને આવ્યો છું। જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે, કારણ કે એવું જાણવા આવ્યું કે આ જે બસ છે ધુળે તરફ જતી હતી અથવા તો ધુળેથી આવતી હતી, તો મેં પોતે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે સાથે વાત કરી છે। ત્યાંથી પણ એ લોકોની જે ડિવિઝન કંટ્રોલરની જે ટીમ છે એ રવાના થઈ ચૂકી છે અને જે પણ પેસેન્જર્સ અહીંના મહારાષ્ટ્રના હશે એમને આપણે અહીંયાથી લઈ એમને ત્યાં આપણે બહુ વ્યવસ્થિત રીતે તેમને આપણે ત્યાં પહોંચાડીશું।
કેટલા પેસેન્જર્સના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે? હા, એટલે મેં કીધું કે 7 જેટલા અત્યારે ડેથ કન્ફર્મ થયા છે. બાકી જે છે 30થી વધારે ઈજાગ્રસ્ત હતા, એમાંથી 10થી વધારે આપણે ઓલરેડી સારવાર પૂરી કરીને એમને ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7થી વધારે પેશન્ટ અત્યારે CHC બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. 7 જેટલા આપણે જે પેશન્ટ્સ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે. એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ્સ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે. અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકમાં વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ બસમાં હતા, તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય. હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું. સર, હિન્દી